એ જવું તારું નોમ લઈને ફરો તો રાતમાં નથી રાખી કમીમાં તમે કોઈ વાતમાં એ ચાલો ચાલો હરતો ફરતો ગલ્લો આયો પોન મસાલા બીડી બિસ્કિટ કુરકુરે ચાલો ચાલો હરતો ફરતો ગલ્લો આયો પોન મસાલા બીડી વેફર નાના છોકરાઓ લે કુરકુરિયા ભરતો ગલ્લો નહીં હા પડી ગુલાય પડી ગયો 10 વાળું 5 વાળું 5 વાળું ઉભો રે જતો ના હો બીજું લેવું છે બીજું નહીં લેવું ચાખું અરે આ તો હું એક નંબર આવે એક નંબર ચાલ મસ્ત તો કાકા એ પૈસા તો હાલો શું કીધું આ પોલીકું લીધું ને પૈસા તો હાલો તને પૂછીને આવ્યો ગમો પણ એમાં પૂછવાનું છું આ તો હરતો ફરતો ગલ્લો હું તો ફેરી મારું છું મને ઓળખું તું હજી હું તમે પારકા ગામમાં આવ્યો છું હું કોને ઓળખું નહીં ઓળખતો હું તમે એ કાકા રોજી રોટી તમારી આ પૈસા તો લો 5 વાળું લીધું તો એ દાદાગીરી કેને કરું દે દાદાગીરી કેને કરું લાગ એ ઓલા મારે મારી તો તું તારા ગામનો એનો ડોણ છે હું 52 ગામમાં ડોણ છું 52 ઓલા નવેનું આવ્યું છે પાછળ હું કોણ છું અલ્યા તું હારા જે હોય મને ખબર મારે માની છોકર હું આજ સુધી ફરો મને કોઈને કીધું નહીં હમણાં કરવો ફટ લઈને સોબડું ઉતરી નાખશે ભયટા હાક દઈ એ વળતો પાછો ને મારે બધું નુકસાન ને પૈસા દેજે તો 25 રાતે અંધારામાં ઉઠલી છે ખબર નહીં પડે આ તો કળવો છે મારે માની છોકર આ સુધી આવો કદી જિંદગીમાં ફર્યો આવો નહીં જોયો હોય વેરી નાખ્યું બધું ત્યાં એ ચલો હરતો ફરતો ગલ્લો આયો કોણ મસાલા બીડી છોકરા માટે વેફર કુરકુરિયા દબાઈને એવું ખવાઈ ગયું છે ને પણ એક બીડી મરી જાય ને અરે ભાઈ 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 શાંતિ થઈ જાય આમ મારા વ્યસન એટલે બીડી નું બીજું કોઈ વ્યસન નહીં શંકુવાજી હા ટકાભાઈ લાવો બીડી કોઈ લ્યો તમોન નહીં હાલવાય કેમ તમે કોઈને પાઈ છે બીડી આવી છે ભલાદમી એક જ આલો બીડી હું લાવું છું પછી કદી લાયા કદી આ સુધી હોકરી છે કે તય બીડી ગોમમાં કોઈ બીજા ના આલી દે ગોમના ગોદરી છે તો ફલણ કે આજે એક બીડી માગવાની ટેવ છે ભિખારી ગોવા ભિખારી ભિખારી ની કે રીતમાં બોલ સભામાં બોલ તોરો કેડિટ છે ગોમમાં જો તમ ધબકારે નહીં એટલે બીડી માગવાની કેડી છે લાલ્યો તો ઘેર જતો રહ જો તે વાત નહીં કરે બખારો નહીં કરે ભિખારી ના ગોળી લાવજે બીડી લાવજે બીડી પાછી કહું તારું મોઢું કાબુમ રાખ ભિખારી નહીં કે ત્યાં બારું ઘર ટોણી બધ્યું છે 3 વીઘા જમીન છે ભિખારી તું કને કોઈ છે તું જિંદગીની મૂજી છે આ સુધી કોઈના પાસે ખર્ચો કરે જ નહીં અરે મારો હાથ ઉપડી જાય ના મળે તું મોઢું કાબુ રાખ સારું છો પણ મારા હાલત પુલિસ લેવા આવશે બેવાને ઘરની લાઈન બીડી પીઓ આ તો ફક્ત બીડી તને બતાવવાની જ હતી હા હેડ 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 હેડો હેડ આરી કજાર ઓ રસ્તો ના પા બંધ થઈ જશે હવે પાડ્યો છે ઘર વગડા થઈને લ્યા કરું ને એક બીડી માગી જો કે કાઠું પડ્યું હમણાં ઓય લે ઘરમાં આખો દારો મોય ટીસાય કર મોય કોઈ કોમ ધંધો કરો તું તો કયો મસ્તી મેળો મારો છો બીડી આલવી કાઠી પર છે લે વિડિયો લેતા 100 રૂપિયાની અને કેવો જીવન કેવો પાછો આવ્યો મોટી અમારી થઈ વસ્તી પૈસા અલ્યા ના બધું 100 રૂપિયાની વિડિયો લાવવાની છે બધી અને મારામાં વિડિયો ઉપર વિડિયો બે કોનું ભરાવું બે નાકમાં ભરાવું ધુવાળા કાઢી નાખું
ગામવાળાને ખબર પડી જો કે તકાપા આઈને બીડીઓ છે ને તકો બીડીઓ પીવા છે. બરાબર પેલો ફોવલો મને મેનું મારી ગયો છોકરો વગરનો ઓઢો તેમાં. હું કીધું લે એટલે બીડી ના આલી મને. ના આલી એને તો ગાંઠમાં આંબા દે તું જો પછી ને ખબર પાડું. હા એના ઘર આગળ જઈને તો આમ બીડીઓ પર બીડીઓ ટોણું ને ખબર પાડું એની હું વકાત છે. બીડી ના લે કાઠું તો ભરત કા. એ હાથો પડતો ગલ્લો આયો બીડી પેટી બિસ્કિટ કુરકુરિયા ચિપ્સ મસાલા પૂરી આયુ. બોલો દાદા હા શાંતિ ભાઈ મજામાં શાંતિ શાંતિ. બોલો હું આલું બસ કોઈ લેવું નહીં. નાસ્તા માટે જો આ કુરકુરિયા છે મીઠી સુપારી આ બાજુ પાસ્તા છે ના ના ઉંમર થઈ ને પડીકો બડીકો હું નહીં ખાતો ઈ. ચીકી સેવ કશું ખાવું નહીં યાર હેઠતા તો ને. બીડી પેટી બીડી બેટી હાલ જ મંગાઈ યાર. તે લઈ જાઓ તમાર પાસે લઈ લેવી યાર. લઈ લે. અરે નહીં જોતી પણ ચોરે થયું કા યાર વરગારી છે બલાદમી. સાહેબ, અને હાલ જ બખારો થયો છે એક જણા પણ ગાડી એ તમે મંગાવો ને લઈ લેવી યાર. એ મંગાવો ને દાદા એટલે તઈ તાર પછી વાપરજો અરે એમ તો જેટલી પી પી કરવાની ફરવાનું વાત કરી છે મંગાઈ છે છોકરા અંગાથી યાર તું જા ને યાર મગજ ગરમ થઈ ગયું છે મારું. કાલે એવું આલું કાલ આવો ને કાલ પૈસા આલું અરે નહીં પૈસા યાર નહીં લેવી હે યાર તું જા ને. 100 રૂપિયા છે ને તૂટા નહીં હું એટલે આવું કર્યું કાલ આવીને હાલ દે પૈસા બે કોની નોટ બે જીજામ નાખવાની તારી કોશિશ એ એટલે હોય તો ધંધો મારી મારી જો પૂછા હા પૂછા હે ભાઈ હે મડકઈ બગાડે હે ગયો પૂછા બગાડે લેવાની છે કે નહીં લેવાની વિડિયો હા હું કોણ જતું રહે ડફો દે હથિયાર હરતા દે ભાઈ ભગવાન ગોમમાં ફરશું આજકાલનો નહીં વેપાર કરતો એ છૂટા પૈસા કાલ તમારે જે થતા હાલ દેવું એ બીડી તમે પડી લેજો ક્યાં ગામ નું છે ભાઈ ભૂત ના અરે કો તો નહીં થયો ભાઈ પેલી પડી તું લઈ લે તારો લેવો છો ભેગા ગોળમાં હો થઈ જાય ના ના યાર લઈ લે હોમાં પૂરે હા. ફરતો ફરતો ગલ્લો આયો મસ્ત સરી વાત દીધી કે હાલ હમણાં એનું હું પાડી દઉં. આ કા તું શાંતિ રાખ કોનો છીએ જોરેથી બધું વરગાડ્યું. ફરતો ફરતો આ ગલ્લો નવો આવ્યો ગામમાં ગામવાળાને જોણ કરી પછી જપ નહીં થાય આ વાતની તો મારે શીખે છે એટલો રહ્યો કે હાલ હમણાં ડોબરો વાત ને તો હાલ હમણાં હાલ તૂટી નાખો ઘરમાં કાઢી દીધું પણ આયા છે એટલા રહ્યો શીખર નથી લેવી જોરેથી વરગાડીને હોણી નોટ લીધી છે. રોધવાનું કરતા ગલફોરો ફૂલાઈ ચારતો બેહી રહે ભૂખ લાગી થોય કાણા હો લાગી નહીં બનાવું ના ના મેં તમને કીધું તો માર પિયર જવાનું છે આજ તો રમ પિયર લઈ ગયા અને આખો દાડો પાવરા કુટી કુટી ખેતરમાંથી આવીએ મજૂરી કઈને આવીએ તમે રોધવાનું ના કર્યું હોય તો ભૂખ સેવી લાગે. હું આજ કયો આદમી કાયો ના થાય કે અમારે નાસ્તો નતો બનાવ્યો તમને કીધું તો માર પિયર જવાનું છે તો પિયર જવાનું કેન્સલ કરાવી દીધું રમ પિયર નહીં લઈ જતા એ બધું દેખાઈ ગયું અમારે ખાધેલું બધું જતું રહ્યું. પણ મારા પિયર જવાનું તો રહી ગયું કે નહીં યાર તમારે રહી ગયું એ તારી ભાગ્યો બોલાવું છે તને ના ના આવો એ કહેતી નહીં કદી નીકળ થઈ થઈ હું કોદા ખોતરે તું ભાભીઓ ના બોલાવતી ભાઈએ તો બોલાવો ને ભાઈએ મોટું તો હસતું નહીં હોતું બાળી દઈ છે તે બાળી દઈ તો ને આખો દાડો પિયાળ 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 રોધવાન કર કરવું નહીં રોતવાનું ભૂખ્યા બેહી રહો લઈ જાઓ પિયર ના કશું બન્યા લે નહીં શું બન્યાને રે પિયર દઉં છે આઈ તાની તો 1011 પર જઈને આવી છે ઘણી તારી બાપ્યો તને ગણે છે કશું એ ભાભીઓ હો ના ગણતી ભાભીઓ હું એ નહીં ગણતી નહીં ગણતી તે એમાં ભાઈ ઘણા બહુ થઈ ગયું એ તો ભાઈનો આવકારો એટલે જઈએ એના કોમ કરવા જઈએ જવું પડે વળી તારા પિયર ભાઈઓ કેટલો ટાઈમ થયો તારા ભાઈઓમાં શશુકાર છે તારી બાપ્યોમાં શશુકાર છે તાણે વધારાનું ના બોલો વધારે ના મળે બૂટ મેલે બોડાલ ના હાલ મળે આ તો કોઈ ખાવાનું નહીં બનાવું બેહી રહો શરમ વગરની રાતે ના રોબું રાતી રોજ જે કમ મગુના વતાઈ ગયો બે દાડા ભૂખ્યા રહો બે દાડા કશું નહીં બનાવું બૈરામ મેરંડા ફાડી નાખ્યો ગાડી કરતા છે ગાડી કરતા થઈ ગયા છો એટલે એ હરતો ફરતો ગયેલો આયો પોન મસાલા બીડી ઢોકળા માટે કુરકુરિયા પડીકા ચિપ્સ એ ગરમા ગરમ ભજીયા મંગાવો તો ઓર્ડર આપીને આપવામાં આવશે એ પાછો ની આઈડિયા આવી છે બધી હરતું ફરતું ગલ્લું કંટાવ લેવા એક કોઈ કાયક થાય હોય ને એ મંગાઈ દો ખાઈ
એ હેરો જ ફરકો વાળી તારી એ હરતો ફરતો ગલ્લો આયો બોલો બા હું આલું કયો જવાન કંદે કો ધોલાયો હાલ અમાર તું એવી થી પણ એમાં તો લાવન છો આવે છે હું તો વેપારી છું અલ્યા ઓય ભૂસે મળીએ છીએ આ તો આનો પડી નહીં ફરકો ખાઓ બે કમન કર ખરાબ બપોરે ગરમી છે એટલી પરસે કાયો થાય તો હાલ અમાર બુલો પર હોટો મેલ્યો બીરી પેટી લઈ લો નહીં બીડું પીવું ચાલો છે લ્યા એક તો તાર ફ્રી હઈ બેઠી એક બાદ માર ઝઘડા ચાલે છે બધો ત્રીજો આવી ગયો ખાવાનું ખાધું તો મેમો તો પણ અને કોમ ધંધો કરીએ છીએ રોધના એટલે કાયા છીએ કે હું કહું છું તમારે કાયા થવાનું કારણ અમારા ફેમિલી મેટર છે ક્યાં કોમ તું હું તો શું નેના મોકા અરે મોટા મોકળા જ ને મોકળા હોય જાવ જતા રહો. અમારા હજુ બબાલ ચાલશે ખાસી લોબી તમે જતા રહો વચ્ચે ના આવો કોઈ લેવું જા પણ હું કહું છું તમારા બેના વચ્ચે રાગ કરાવું તો એના ભાઈઓ રાગ નહીં કરીએ કેવા તું જા ભાઈઓ જા મગજમારી કરી ના હેડ વેપાર કરી તો જવું જ છે મારે હાય તમે કાલે અલ્યા ભૂતાનો અહીંથી યાર હે લઈને આવ્યું છું અહીંથી હું તમારા સારું કહું છું તમારા બેનો રાગ કરાવો કરી દે રાગ કરી દે જા પણ તમે મને કહો હું કાલ લડ્યો છો એમ કહું છું મને હું કાલ હા વારે ખેતરમાં જઈએ કોમ ધંધો કરીએ પાડીઓ બંધીએ કપાસ રોપીએ કપા પોણી વાળીએ ખેતી કરીએ છીએ ખાવા ધોવક ના દો આદમીને હા હા આપણે બરત કહેવાય એક જાતના તે હું થયું મારું હતું ને રોધ્યું નહીં યાર એ તો રોધી ના છે હું તમને બેનો એટલે રોધવા ના પાડે તાણ કશો તો હું શું નામ છે ભાભી હા ભાભી શું નામ છે લતા તમારું વૈણશંકર એ વૈચક્કર ભૂષો વાઘો ચોખ્ખું કે મને તો હું તો પારકા ગામનો છું મને છથી ખબર હોય તમે શાંતિ આ તું ધંધો કરવા આવ્યો છે કહું સમાધાન કરવા આવ્યો એ વાગુ ખાતો નથી કે વાગુ પીતો નથી લતા વહુ એ લતા વહુ એ વાગુ ખાતો નથી કે વાગુ પીતો નથી ભૂસે ન તરસે ખાટલામાં આરોટા છે આરોટે ખરા એના લક્ષણે વાળા રોટલા વાળા એના લક્ષણે વાળા એટલે આરોટા એ લસણ તમારો શામસ વાવો વાગુ ભાઈ તમારે લસણ આવો તમારે લસણ નું કીધું અલ્યા તું જાને ઓય મને ચૂડિયામ થઈ ગાજે મોનવા તૈયાર થયો છું તો હવે હું ખાલી હું કમ્પ્લીટ કરી આલું છું કમ્પ્લીટ આવ્યું છે તમારે લસણ હારો નહીં આલુ થારું છે પૂછી લે વાગુ બૈલા હે તરમો આદુ સરે હારું લતાવે વળતમ લતા બાબી તમે ખાતા રે ભૂલા તારે મેલીન હવારે પીવરાવો કોઈ ચાય નહીં પીવડાવી ખવડાવું એને પિયર નહીં લઈ જતા ના ના જ્યારે પિયર જવાનું કે એટલે મુક્કો ચડાઈ ફરતા હોય આ તો પિયર ને શેઠ હેન્ડ આવ્યો મનવાનો ટાઈમ આવ્યો પિયર જવા ના પાડે છે કે પિયર નહીં લેતા હતા જાનો થી યાર ઓય પણ કપડે નું હેન્ડ આવ્યો છે યાર પિયર નહીં લેતા હતા એમ કે એ નવા લઈ જાવ ઇન બાપ એ નહીં બોલાવતી ને ભાઈઓ નહીં બોલાવતા યાર તારી ભાભી રે શામકારી મેં તારી ભાભી રે શામકારી મેં મારા વાગુ ભાઈ ને અળખો લાગ્યો વાગુ ભાઈ તો અળખા લાગ્યો લતા ભાભી તમારે ભાભી ને કહેજો રે વાગુ ભાઈ તમારા ભાભી ને ખોટું લાગ્યું તમારા ભાભી જો ના ભાઈએ તો હારા હન પણ ભાભી ખરાબ જ ભાઈએ તો હારા કોણ ઝુલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી બહેની બેની લાડકી ને બૈલો ઝુલાવે જાઓ ભાઈ છો બનાવું છે ભાઈ છો બનાવું જવાન કર કોઈ છી ભાઈ છો બનાવું છે ઓય આટલું મથ્યું ઓય ઓય બેસ તું ગમે જેમ કઈ મેન નહીં બોલ ના મેં કોળા તો કશો હતો ને વેપાર કરે ગયેલો હોય 100 રૂપિયા લઈ લેજો જે લેવું ખબર નહીં ખાઓ પેલું ગીત જા વાગા તારી લગતા ત્રિસોણી હવે ના મેરા તો એ હા 200 રૂપિયાનું ગઈ નાખ્યું મેં હવે અમારા જે ધંધાનું જે લેવાનું છે તે લઈ લેજો જો હું નહીં આખું તમારા ને તમારા હજી મારા ધંધો પેલું તો ગા વાગા તારી એ વાહ જો છેલ્લું ગયેલું હો પછી મોનો તો મોનો
વાગા તારી લતારી છાણી નથી રૂટો લથા તારો પ્રેમ રે ખાવા માટે તરસે વાગુ લતા રોટલા પર લખ્યું છે નોમ લતા બાબી વાગુ રૂઠો મનાવો ને તમે યાદ રે મોન્યો મોન્યો હવે લાવો હળો મોની જો ફોટલાઈ બનાવ ખાઈ લેજો પાછા લાવો હળો વેપાર કરો નહીં ખાવું ખાવું છે ફોન કર કોદા નહીં ખાવું અરે હું નહીં ખાવું આટલી બધી મજૂરી કરી હું નહીં ખાવા જવાન કર કંટાળી એક બાર બચ્ચો કે તને વેપાર કરાવવો પડશે જવાનું કર પેન્સિલ ઓછો જીએ એટલે જવાનું ઘેર કર અલ્યા 200 રૂપિયાનો વેપાર કરાવો હું મગજ ખોસો પાવર આવ્યો બોડા એ ચલો હાલો જતો રહે હે જે કમ આલમા એકી બોધા પેટ ફોડી નાખજો બોલતા એ કરમ સરી 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 એ બચાવી ભાઈ ચાલો હું બાવાનું ગામમાં ફરું છું ભાઈ વેપાર કરું છું બાવાનું ગામમાં ફરું છું એટલે હમણાં રોજો તો હાલ દેવો પૈસા હું લે લેવાનું 200 રૂપિયા ભાઈ એટલા બધા નહીં આલે ભાઈ આ દાદી ભાઈ 200 રૂપિયાનો વેપાર કર છોકરો સમજે છે આલી ભાઈ લઈ લે બધો પડીકો લઈ લે પડીકો કણી કેટલો 100 રૂપિયા લે હોનો પડીકો લઈ લો વાત કર બા 30 રૂપિયા પર કોથી 100 રૂપિયા લઈ ગયો ઈ માની છોકર અજણો ના બધી વાતો ના કરે ઘરની ચાલુ પડ્યા તા નોમ નો કોમ કેવા તું બેઠી હતી ને મોરલી રીહન બેઠી હતી ને મારા ભાભીનું ને ભાઈઓનું ગણાવતા તા પછી અજણો તો આવો જ હોય માથા ચડી જાય ખો પડીકો મારામાંથી તો ભોરો માણસ આ તો સરવું કાઢ્યું ગમે તે કરીએ ભાઈ લતા આ શું થઈ હા ગમે તે કરીએ પણ આખું ગોમ ભેગું કરીને અને ગોમમાં બહાર કાઢવો પડશે ચમકા કેજો પડે ગોમમાં લાગે બધા બીવરે વસ્તુ વેકસ સરિયો કાઢે જવાતું હોય ગોમ ભેગું કરી ગોમની મીટિંગ કરીને અને કાઢવો છે ને કાઢવો જ છે ગોમમાં ત્યાં હારું હેડો હાલ જાઉં કરો દી દઉં નહીં ખાવ નહીં ખાવું એમ તો પછી ખાઈએ ચાલો ગોમ ભેગું કરવું પડશે મને તારો પછી ટોકું લઈ લો રસ્તા અરે કપી ફરીએ ડાવન કોઈ મરી જેવું છે લે હેડી મારા બેટાને બચી ગયો હો ગોમે ગોમ ડોન જ ભર્યા તખાભાઈ એ તખાભાઈ હા ભાભી તખાભાઈ તો જતા ગોમમાં ગયો અમે કાના આવશે તખો એ બારકિયા બારકિયા તું બાર આવો કિયા નહીં બાર આવું યાર પણ હું થયું છે એ તો કયો તું તાર ઘેર જતો રહે તારે ગોમમાં આફત આવી છે ભાની આફત આવી ગોમમાં હરતો ફરતો ગલ્લાવાળો આવ્યો હતો ને સીધી ખબર નહીં તમને પડતો હાલ દીધો અરે પેલો જ હોય તો વિડિયો નથી લેવી તો જોડેથી વિડિયો આલીને જોતો અને ફટાક લઈને આમ ચડી તો હે અડાડી દો તમે હાલ હમણાં હાલો નીટું થઈ ગયો અલ્યા મને યાર વાટમાં મળ્યો તો હું તો ખાલી પડીકું તોડ્યું હા. તમને ખબર તો છે કે આખા ગામમાં હું દાદાગીરી કરું તું તો પહેલવાન છે ને બાથે પડ્યો હતો બલાદમી હું બાથે પરું સરી ગાડીથી ઓમ કરીને સીધો અરે ગાલી- સરી આમ કઈ લઈ લઈએ ના ફાટ લઈને આમ બાથે ના પડીએ નહીં ઓમ બાથે પડવા દે એવું નહીં મનુભાઈ આમાં લીજો તો હું ફફડાટ કૂટ્યો તો મને કયો તકાભાઈ હારું કોક કરવું પડશે હો ગોમાં આમ ભેગા કરવા પડશે આ તો અને મને કાઢવો પડશે કે નવું કરશે આ રહ્યો ગોમાં કેટલો જીવરાય છે વિચાર કર અને નવો આવ્યો તો પાછો નવો એ નહીં જવા દેવું યાર તમે હું જવા દો કરો છો એ બાજુ ના જતો ભાઈ હા અલ્યા પેલો હરતો ફરતો ગલ્લો લઈને આવ્યો છે ને એ લોચા વાળ્યો કે છે મને તું ફાડ્યું કોઈનાથી નહીં બીવાતો
જવા દે કરું એ માર અલ્યા તારું ફાર્યું ઉતરી જા હમણાં. મને એર્યો મને મારા અંબુ મારા તું ફાર્યું છે કોઈનાથી ન બીવાય આ બાજુ એવા દરાવે તો ઉલાડી મેલું આ જો જો મરદના ફાળીએ જો. એમને ખબર પડે મરદ નું ફાડીઓમાં હાલ સડા કઈ સરિયા દાદે નો રૂમાલે છૂટી જાય નો પણ લોકોય નહીં જવું પડે આપડે. એ અંબુ મરદ નું ફાડ્યું ક્યાં થઈને ખબર પડે હું ડોન છું તોય બીવાઈ ગયો નો ફરફાટ ઉઠી ગયો હન. કે અરે છોકરો ને તો કડાડી દો તમારા છોકરા તો રહ્યો કાકા ભાઈ સરી ના હોત ને તો એની તાકાત નહીં તો તું ગામમાં પણ આ ફરી સરપંચ ને ગોમમાં શું કર્યું છે આવા ફેરીઓ ગોમમાં પેઈ જાય અને સરિયો કાઢી એટલે આ શું કર્યું છે આ તો લુખ્ખી દાદાગીરી કહેવાય યાર. અરે મને સટાકડા વેધોડી મને ખબર પડી કે વગાડ યાર હું સાવધાન થઈ ગયો યાર કે અરે વશમાં ગાલી દે તો વશ બહાર કાઢીને મેકી દે ભલા બી ઓધરા પીએ તને ખબર છે ઓન પહેવા કોણ દે આ ગામમાં? અરે આ તખા ભાઈ કાકુભાઈ આવો. ગામમાં આફત આવી ગઈ તખા ભાઈ. ફરતો પલતો ગલ્લો આવ્યો તો પછી રીતા ખબર પેલો તખાજી ના ઘેર આવ્યો હરતો ફરતો ગલ્લો મારા પહાણ આવ્યો તો આખું ગોમ સગડો ને સડી થઈ યાર. સરપંચ બોલાવો બોલાવે ગોમ ભેગું કરો એના તો મેવા તકડો કે તો ખબર કામ કરાય. આ તો કે લઈ લ્યો ફરકો લઈ લ્યો ફટાફટ મારી મારી છોકરા કેરામાંથી સડી કાઢી પણ ઓમ કઈ ઓમ ઠોકી પણ ઓમ કરતા આવડતું તું જો ના આવડતું હોત ને તો અહીંથી સીધી કિડની સીધી બહેણા મારી દોત. ભાગી તો નહીં કાકા લડવા મને આવડે છે યાર ઓમ કરતો ઓહો હો એટલે સાઈડમાંથી નીકળી જાય કઈ ફરવા મોમ મોમ કર્યું હું આ કહી ગયા હારું જી અણી વાગા તો એમને પટી ગઈ સરો જોઉં તો અરે મોટો દહીં ગતો અરે યાર મને જ નતો ગોઠતો ન હોય એવું કશું નહીં, બધો બહુ કોમ નો ઘરની બધી માહિતી આલી દીધી. હવે રાતમાં અહીં સરી ભરી અઢાર દે તો પણ એ તો બધું ઠીક વાત છે પણ ઓને પહેવા કાને દીધો ગામમાં ઓગળો આવવાના ઘેર જતા હું વાકી લીધો હું હવાના ઘેર ઓનો નિકાલ લાવવો પડશે. અરે આ મરદ થઈને તમે હું યાર ઓમ તો ઝઘડા કરો છો ગામમાં. અરે ભલા જ આપડી સરપંચ નું વળાકી પર ફેરિયા ગામમાં બેહી અલ્યા જાય. યાર બહારના ગામનો હોય ને આપણા ગામનો દાદાગીરી કરી જાય થોડું ચાલતું છે. તું પહેલવાન છે તાર કરે છું ખાલી તમે એક વખત ની સાડી પરાઈ લો પછી જુઓ ને એની રાપ હા. સરી પડાયેલે તો એમાં ડોહાઈ પટાઈ ગઈ નતો. હું બંધ થાકી તમારી હુકો પાપડ પાકડવો નહીં. ગામમાં બધો એક થવું પડશે. બધા એક થશું તો આ વાતનું સમાધાન આવડશે. હા હા હું ઓમ કરી દીધું ના કર્યું હોત તો પણ એર્યું મને શીખવાડો અડીસર એર્યું મને શીખવાડો કદેક છે ને મને સરી ઓમ કરે તો હું ઓમ કરું ઓમ કરું શીખો શીખો આમ કહી ગયો તો આ તો માં તો હોય સીધી આવી જતી હાથ જ કપાઈ એ ગયો નહીં જે આ પાછું ખરું ને હા પોઈઝન જો બરાબર એ ધારો કે એ ફેર્યો છે ને હા એ લગભગ યુપી બિહાર થી આવેલું છે. હાથ ઊંચા રાખવાના નેતા તો શીખવાડો હાથ તમે ઓમ રાખશો ને હા એ પોઈઝન લ્યો હા. હાથ રાખો હા લ્યો ઓમ 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 ઓગળી સીધી ઓમ હા હા લ્યો લ્યો એ ગળી ખાલી એ સળી આટલા મારવા જાય ને હા. એ તમારે ઓમ કરી દેવાનું ઓમ. જો આબાદ મારવા જાય તો તમારે ઓમ કરી દેવાનું. તો તમારો બચ્ચા પક્ષમાં તમારું નામ થઈ જાય એટલે સીધીઓ બચી જતી રહે જતી રહે. બરાબર ખરી વાત બરોબર છે અને મીટિંગ કરો સરપંચ ને બોલાવો ને ગામના બધા ભેગા થઈ આ ફેરિયાનું નિરાકરણ લાવો નહીં તો આપણા ગામમાં આફત આવશે ને છોકરો ઉપર ના છોકરો ઉપાડતો હોય યાર સરી રાખા તો બધું કરો બરોબર છે પણ મને પેલા એકદમ ની તમે સળી પાડી લ્યો પકડી લો એની સળી કાઢી લો પછી જો એનું હું હાલ કરું બરાબર. લોકા તૈયાર રાખો હું બેડા તમારા ઘેર જવાનું છું કોઈ કાન એ હારતો ફરતો ગલ્લો એ હારતો ફરતો ગલ્લો આયો કોઈનો માલ નો ધાવ આવે તમે પેલા તમે ધાબા બાંધો છો. તમે ધાબા પર નથી ગયો. બાબા મને મહી નાખાઈ યાર તો કશો ને